તો પહેલાં તો નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા સરસ હશો. અને આપણે આજે જે વાત કરવાના છે એ વાત છે જે 22 તારીખે હુમલો થયો હતો 2:30 વાગે એક્ઝેક્ટ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં. તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી તમને કોઈ પણ આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, હતી તારીખ 22 અને એક્ઝેક્ટ જ 2:30 વાગ્યાની આસપાસ પહેલગામમાં થયું એવું, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં, કે અચાનક જ આતંકવાદીઓ આવ્યા અને એ લોકોએ પૂછ્યું કે ભાઈ કોણ મુસલમાન છે અને કોણ હિન્દુ. તો પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ તમે મુસલમાન સાઈડમાં થઈ જાઓ અને હિન્દુ સાઈડમાં થઈ જાઓ. તો પછી એ લોકોએ કર્યું એવું કે આપણા હિન્દુ જે ભાઈઓ બહેનો હતા એ લોકોને ગોળી મારી દીધી, અને જે મુસલમાન હતા એ લોકોએ કશું કર્યું નહીં. તો હવે સવાલ એ ઊભા થાય કે એવું શું કામ કરવા આવ્યું? કારણ કે હુમલો એવો કરવામાં જ શું કામ આવ્યો? આ હમલા વારા ઘડીએ થતા જ હોય છે, અને જ્યારે પણ થાય ત્યારે આપણા હિન્દુ ઉપર જ થતા હોય છે. તો આવું શું કામ કરવામાં આવ્યું? અને બીજી વાત એ કે મિત્રો, 26 લોકોને મારી નાખવામાં આવ્યા છે, અને એમાંથી તો ઘણા એવા જ હતા કે જેમના લગ્ન હમણાં જ થયા હતા, તો બી કોઈ દયા કરવામાં આવી નહીં. છોકરાઓને પણ છોડવામાં આવ્યા નહીં, કે પછી માતા હોય, પિતા હોય, તો બી પણ મિત્રો શું આ આપણા દેશમાં શું થઈ રહ્યું છે કાંઈ ખબર નથી. સરકાર શું કરી રહી છે? અને મિત્રો, નીચે આર્મી હતી તો બી ઉપર હુમલો થઈ ગયો. બોલો કેવું કહેવાય? અને આતંકવાદીઓ પૂછીને મારે એટલે આ તો આપણે ધર્મ, આ તો પૂછીને મારે કે ભાઈ તમે મુસલમાન છો કે હિન્દુ, અને જે હિન્દુ હોય એને મારી નાખે. તો મિત્રો, આવું ના જ થવું જોઈએ, અને હવે સરકારને સતર્ક રહેવાની જરૂર છે. અને મિત્રો, હવે જે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ જે આજ પહેલાં થતા હતા એ આજ પછી હવે કદી થશે નહીં. તો મિત્રો, આ જે હુમલો થયો છે એમાં હું રવિરાજ ચાવડા, હું મારા પરિવાર તરફથી, મારા તરફથી બધાને શ્રદ્ધાંજલિ આપું છું. તો મિત્રો, તમે પણ કોમેન્ટમાં મને જણાવજો કે આવું થવું જોઈએ હતું કે નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં લગીને પ્લીઝ આવું ના થાય, હવે એનું ધ્યાન રાખે સરકાર, નરેન્દ્ર મોદી. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. પ્લીઝ અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને એને સપોર્ટ આપજો. થેન્ક યુ.